નમસ્કાર. આજની આ ખાસ વાર્તાની પ્રસ્તુતિમાં આપ સૌનું સ્વાગત છે. આપણે આજે એક એવી મજેદાર અને પ્રેરણાદાયક કથા પર વાત કરવાના છીએ જે આમ તો એકદમ સાદી જંગલની વાર્તા લાગે, પણ ખરા અર્થમાં એનો સંદેશ બહુ જ ઊંડો છે. ચાલો જલ્દીથી શરૂ કરીએ અને સમજીએ કે જીવનમાં સાચી જીત આખરે કહેવાય કોને. ક્યારે વિચાર્યું છે કે ખરેખર કોઈને વિજેતા શું બનાવે છે? મતલબ, શું જીત એટલે ફક્ત સૌથી પહેલા અંતિમ રેખા પાર કરી લેવી, કે પછી એનો કોઈ બીજો વધારે મોટો માપદંડ પણ છે? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવા જેવું છે. અને હા, તેનો એકદમ સચોટ જવાબ આપણને આજની આ કમાલની વાર્તામાંથી મળવાનો છે. વિભાગ 1, જંગલની મોટી દોડ સ્પર્ધા. તો ચાલો સીધા વાર્તામાં જઈએ. તો થાય છે એવું કે એક મોટા અને સુંદર જંગલમાં રાજા સિંહે એક મોટી જાહેરાત કરી. એમણે નક્કી કર્યું કે જંગલના બધા નાના પ્રાણીઓ વચ્ચે એક મોટી રેસ એટલે કે દોડ સ્પર્ધા યોજાશે. અને ઇનામ, જે સૌથી પહેલા લક્ષ્ય સુધી પહોંચશે તેને મળશે એકદમ ચમકતો સોનાનો મેડલ. હવે રેસ હોય એટલે સ્પર્ધકો તો હોય જ ને. બીજા દિવસે સવારે લાઇનમાં ઊભા રહી ગયા આપણા ખેલાડીઓ. ચીકુ નામનું સસલું, સોનું વાંદરો, મિન્ટુ હરણ અને કાલુ રીંછ. અહીંયા એક વાત ખાસ નોંધવા જેવી છે હો. આ ચીકુ સસલું છે ને, એ સ્વભાવે બહુ જ દયાળુ અને હોશિયાર હતું. અને હા, સસલું છે એટલે દોડવામાં તો એક જ એવું ઝડપી જ હોય ને. બસ પછી તો સીટી વાગી અને રેસ ચાલુ. વાતાવરણમાં એટલો બધો ઉત્સાહ હતો કે વાત ના પૂછો. ચીકુ તો પવનની જેમ ઉડ્યું અને સીધું સૌથી આગળ નીકળી ગયું. એની સ્પીડ જોઈને તો એને પાક્કો વિશ્વાસ થઈ ગયો હતો કે બસ આજનો આ સોનાનો મેડલ તો એના જ ખિસ્સામાં જવાનો છે. જીત બિલકુલ સામે જ દેખાતી હતી. વિભાગ 2, ચીકુ સસલાનો અઘરો નિર્ણય. હવે વાર્તામાં એક જોરદાર વળાંક આવે છે. અડધે રસ્તે પહોંચતા જ એક ગડબડ થઈ ગઈ. પેલો સોનું વાંદરો દોડતા દોડતા એક પથ્થર સાથે ભટકાયો અને ધડામ કરતો નીચે પડ્યો. એના પગમાંથી લોહી નીકળવા માંડ્યું અને બિચારો દર્દથી રડવા લાગ્યો. એક જ ક્ષણમાં સ્પર્ધાનો પેલો બધો ઉત્સાહ ગાયબ થઈ ગયો. હવે જરા વિચારો, આ પરિસ્થિતિમાં બાકીના સ્પર્ધકોએ શું કર્યું હશે? બીજા બધા પ્રાણીઓ તો જીતવાની લાલચમાં એવા અંધ થઈ ગયા હતા કે સોનુની સામે જોયા વગર જ તેની અવગણના કરીને આગળ ભાગી ગયા. કોઈ ઊભું જ ન રહ્યું. પણ ચીકુ ત્યાં જ બ્રેક મારીને ઊભું રહી ગયું. હવે એની સામે એક બહુ જ મોટી મૂંઝવણ ઊભી થઈ ગઈ હતી. આ જ એક ક્ષણ છે જ્યાં ચીકુના મનમાં આંતરિક યુદ્ધ ચાલી રહ્યું હતું. એ વિચારી રહ્યો હતો, જો હું અહીંયા ઊભો રહીશ તો પેલો સોનાનો મેડલ તો ગયો જ સમજો, પણ મારો મિત્ર અત્યારે મુશ્કેલીમાં છે. આ ખરેખર એક અઘરો નિર્ણય હતો. શું પસંદ કરવું, પોતાની જીત કે કોઈની મદદ? અને અહીં જ આપણને જોવા મળે છે સાચી કરુણા. ચીકુએ એ જ સેકન્ડે મેડલનો મોહ છોડી દીધો. એ પાછો ફર્યો, તળાવમાંથી પાણી લાવીને સોનુનો ઘા સાફ કર્યો અને ઝાડના પાન લગાવીને મસ્ત મજાનો પાટો પણ બાંધી દીધો. વાત ખાલી અહીંયા જ પૂરી નથી થતી. ચીકુએ ધીમેથી સોનુનો હાથ પકડ્યો અને તેને ટેકો આપીને ધીમે ધીમે લક્ષ્ય તરફ ચાલવા લાગ્યો. વિભાગ 3, સાચો વિજેતા કોણ? હવે આવીએ રેસના અંતિમ તબક્કા તરફ. જ્યારે ચીકુ અને સોનુ ધીમે ધીમે પહોંચ્યા ત્યારે બાકીના બધા તો ક્યારનાય રેસ પૂરી કરી ચૂક્યા હતા. મિન્ટુ હરણ પહેલો નંબર લઈ આવ્યું હતું અને આપણા ચીકુ સોનુ છેક છેલ્લે પહોંચ્યા હતા. પણ જ્યારે ઇનામ આપવાનો સમય આવ્યો ને, ત્યારે એક બહુ મોટો આશ્ચર્યજનક વળાંક આવ્યો. જંગલના રાજા સિંહે પહેલા નંબર પર આવેલા મિન્ટુ હરણને છોડીને એ ચમકતો સોનાનો મેડલ સીધો જ ચીકુના ગળામાં પહેરાવી દીધો. ખરેખર આની તો કોઈએ કલ્પના પણ નહોતી કરી. બિલકુલ અનપેક્ષિત. હવે સ્વાભાવિક છે કે બધા પ્રાણીઓ ચોંકી ગયા અને તરત જ પૂછી લીધું, રાજાજી, આ શું? ચીકુ તો છેલ્લે આવ્યો છે, તો એને મેડલ કેમ? ચાલો એક ક્ષણ માટે આપણે પણ અહીંયા રોકાઈએ. શું કોઈ વિચારી શકે છે કે રાજા સિંહે આવો અણધાર્યો નિર્ણય કેમ લીધો હશે? તો સૌથી અગત્યનો મુદ્દો હવે આવે છે. રાજા સિંહે બહુ જ શાંતિથી સમજાવ્યું. એમણે કહ્યું કે રેસ જીતવા કરતાં કોઈની મુશ્કેલીમાં મદદ કરવી એ સૌથી મોટી જીત છે. જુઓ, મિન્ટુ હરણ ભલે પોતાની શારીરિક સ્પીડથી એટલે કે પગથી જીત્યો, પણ ચીકુ આજે પોતાનો સ્વાર્થ છોડીને દયા અને કરુણા બતાવીને પોતાના દિલથી જીત્યો છે. કેટલી ઊંડી વાત છે ને? આ સાંભળ્યા પછી તો કોઈ શંકા રહે જ નહીં ને. સાચો વિજેતા ચીકુ જ છે.
રાજાની આ વાત સાંભળીને આખા જંગલના પ્રાણીઓએ ખુશ થઈને ચીકુ માટે જોરદાર તાળીઓ પાડી. એની નિસ્વાર્થ ભાવના અને સાહસને બધાએ સલામ કરી. ખરેખર આ સન્માન એક સોનાના મેડલ કરતાં પણ અનેક ગણું મોટું હતું. વિભાગ 4 વાર્તામાંથી મળતો અમૂલ્ય બોધ. હવે આપણે આ પ્રસ્તુતિના અંતિમ અને સૌથી મહત્વના પડાવ પર આવી ગયા છીએ. જુઓ, આ માત્ર કોઈ જંગલના પ્રાણીઓની વાર્તા નથી, પણ માનવ જીવન માટે પણ આમાંથી એક બહુ જ મોટો અને અમૂલ્ય બોધ મળે છે. ચાલો જોઈએ કે આનો મુખ્ય અને ઊંડો સંદેશ શું છે. વાર્તાનો અર્ક બસ આટલો જ છે. જીવનમાં ફક્ત આગળ નીકળવું જ મહત્વનું નથી, પણ મુશ્કેલીના સમયે બીજાનો હાથ પકડીને સાથે ચાલવું એ જ સાચી માનવતા અને સૌથી મોટી જીત છે. આ વાત આપણને હંમેશા યાદ અપાવે છે કે જ્યારે આપણે કોઈની મદદ કરીએ છીએ ને, ત્યારે આપણે કોઈ રેસ નથી જીતતા, પણ માનવતાની કસોટીમાં પાસ થઈ જઈએ છીએ. તો શું આપણે પણ આપણી આ જિંદગીની દોડમાં ચીકુ જેવા સાચા વિજેતા બની શકીએ ખરા? આ જ વિચાર સાથે આજની આ પ્રસ્તુતિ પૂરી કરીએ છીએ. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે.